જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે। જો કોયલ બોલે છે અને ઓલો પણ જો કેવો મસ્ત અહીં બેસી ગયો છે વિડીયોમાં આવવા માટે। કેવું બોલે છે જો મિત્રો, ઓલો બોલે છે અહીં આગળ, પછી કોયલ બોલે છે ઉપર લીમડા ઉપર। હું તમને બતાવું, મોર દેખાય છે, કોયલ તો નહીં દેખાતી, બોલે છે સંભળાય છે, બાકી મોર બેઠો છે। જો મોર બેઠો છે અને કોયલ પણ છે, પણ કોયલ કેમેરામાં નહીં દેખાતી। તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ ખમણ। ચાલો શરૂ કરીએ। મમ્મી મારી જો મસ્ત બેસી ગઈ છે, નહીં મમ્મી? આજ શું બનાવીએ આપણે? ખમણ બનાવીએ આજે ખમણ બનાવીએ। હા, તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે। તમે વિડીયો પૂરો જોજો। ચાલો, બેસન લીધું છે, ઈનો છે, પછી હવે આપણે બનાવીએ ખમણ। આ કેમનું બનાવવાનું એ મેં બનાવ્યું નહીં, જેમ કે મેં વિડીયો જોઈને બનાવીએ આપણે। ચાલો શરૂ કરીએ। બનાવી નથી। મમ્મી જોશે, હું બનાવીશ, તમે બધા જો। તો મિત્રો પહેલાં તો આપણે પાણી લઈ જઈશું। આટલું બહુ નહીં બનાવવા ખમણ, થોડાક બનાવીએ, હું ને મમ્મી ખાઈએ ને એટલા, બહુ નહીં। ત્યારે પાણી નાખી દીધું, રેડાઈ જાય પાણી તો જોયા કર ને હું બનાવું। પાણી પછી નાખીએ આપણે મીઠું। મિત્રો થોડું જો હાથ એક ચમચી મીઠું નાખ્યું, થોડુંક નાખ્યું વધારે નાખવાનું, થોડીક અદ્દર નાખીએ એટલે થોડુંક પીરું દેખાય ને। ખારો નાખવાનો, ખારો નહીં નાખવાનો, બરાબર? થોડીક અદ્દર, થોડીક મોરસ નાખીએ પાણીની અંદર બધું। હા, આટલી મોરસ નાખી, આ બધું પાણી મિક્સ કરી દઈએ। અંદર થોડુંક તેલ રેડી દઈએ, બસ તેલ પતી ગયું। મમ્મી તો આમ કેમેરામાં જેવું સારું દેખાય, ઊંધું ઊંધું ગાલીને બેસી રહે। હું બનાવું તારે જોવાનું ને તારે લેર કરવાની, બરાબર ને મિત્રો? બેસન નાખીએ, એક એક બે ચમચી નાખીએ, કેમ કે પછી આ છે ને, ચલો બધું નાખી જ દેવા દે। ગાંઠિયા પડવા હોય ને તો પડે, પણ એને હું છૂટા કરી દઉં, બરાબર? કમ્પ્લીટ થઈ ગયું જો મમ્મી, બરાબર? આવું ને તો મિત્રો હજુ આનો છે ને થોડીક વાર ઢોકીને મૂકી રાખીએ, પછી નાખીએ ઈનો, રૂમાલ જ ઢોકી દઈએ એટલે હા ઢાંકો, બરાબર મમ્મી? ચાલો અડધો કલાક લગીને હું એને ઢોકી રાખું। ધોણા લઈ આવ તો ચાલો મિત્રો આપણે ધોણા લઈ આવીએ। મમ્મીએ યાદ કરાવ્યું સારું, નકર હું તો છેલ્લે ના કરે। ચાલો મિત્રો જઈએ આપણે ધોણા લેવા, ફટાફટ ધોણા લેતા આવીએ। મિત્રો આ વાડી છે, આ તો તમે દરેક વિડીયોમાં જોવો છો વાડી, જો આ દૂધી અહીં આગળ થઈ ને। અને મિત્રો ખાસ વાત તમને કહું, બહુ મસ્ત ખાસ વાત કહું, જે ટાઈમે હું વિડીયો અપલોડ કરતો હોય ને ત્યારે આ જગ્યાએ આવીને બેઠો હોય હું અહીં આગળ, કેમ કે ઘેર બેઠો વિડીયો હું અપલોડ કરું ને તો નહીં સારું હેરતું જ નહીં, ખબર નહીં આવે, ટાવર જોડે જ છે પણ બહુ જ કલાક થઈ જાય, વિડીયો અપલોડ જ ના થાય, ખબર નહીં સારું કેમ એવું છે। તો પછી મારે અહીં આગળ આવીને બેસવું પડે છે। અહીં આગળ અડધો કલાક બેસું ને તો મારે 10 મિનિટનો વિડીયો યુટ્યુબ પર અપલોડ થઈ જાય, અને ઘેર બેસીને અપલોડ કરું ને તો 2 કલાક થાય ને તો એ અપલોડ થતો જ નહીં। સારું ખબર નહીં આવું કેમ એવું છે, ટાવર જોડે જ છે તો પણ આવું જ થાય છે। એટલે મિત્રો મારે વિડીયો અપલોડ કરવાનું અહીં આગળ બેસીને, આ બધી મારી તમને સિક્રેટ બધી વાતો બતાવું છું। તો મિત્રો આપણે છે ને અહીંથી ધોણા લઈ લઈએ।
ધોણા તો બધા થોડાક ગયડા ગયડા થઈ ગયા છે, પણ હારા હોય ધોણા તો અહીં લઈ લઈએ આપણે. ચલો આ સારું છે બરાબર, આમ ગયડું જ છે પણ મસ્ત છે. ચલો ચાલે, આટલા બધા બહુ થઈ ગયા બરાબર. આટલા ધોણા બહુ થઈ ગયા. અને હું ચંપલ પહેર્યા વગર નીકળ્યો છું. જો કોટા બોટા વાગે પણ હવે ધ્યાન રાખીને હેડીએ એટલે તો કશું ના વાગે. એવું બધું છે મસ્ત. મારા વિડીયોમાં તમને બધું જોવા મળશે, એવું કંઈ નહીં કે ફક્ત ખાવાની ચીજ જોવા મળશે, બધું ઓલરેડી બધું. મમ્મી મારી મસ્ત બેસી રહી છે જો. મમ્મી જોવાના લાયક ધોણા લાવો ને તો બરાબર મિત્રો. ધોણા લાવે, ધોણાને ધોઈ નાખવું પહેલાં, પછી નાખીશું અંદર. ચલો ફોન મૂકી દઈએ અહીં બરાબર. મિત્રો કશું કાપવાનું જ નહીં, જેવું જેવું વિડીયોમાં જેવું છે ને, વિડીયોમાં જેવું શૂટિંગ થશે ને એવું બધું જ હું અપલોડ કરી દેવાનું છું. પૂરેપૂરું બધું જ બતાવવાનું. હવે નાખ્યા ઈનો. મમ્મી બધું નાખી દો. મારે સુવાના આવતું નહીં. બધું જ નાખી દો યાર. બરાબર મિત્રો, બનાવ્યું આવું. ચાલો જે થશે જો હોગા દેખા જાયગા. હવે ગેસ પર ચાલુ કરી દઈએ બનાવવાનું. ચલો તો મિત્રો પાણી છે તપેલી, આપણે બનાવીએ હવે ખમણ. ગેસ સળગી ગયો. આની અંદર તેલ. અંદર તેલવાળું જોઈ તો પછી ચોટે નહીં બરાબર. કશું ભૂલી ગયો હોય તો મને એવું લાગે, પણ હવે ખબર ના શું ભૂલી ગયો હોય. જે થયું ચાલશે. તો મિત્રો જો અને રેડ દઈએ અંદર. હવે એને ઢોકી દો. મૂકી નાખવા દઉં થોડુંક ભાઈ, કેમ કે બધા મિત્રો કોમેન્ટ કરતા હોય રાહુલભાઈ હાથ મૂકવા માટે રૂમાલ રાખો, પેન ના નુકસાન, અને એવું બધું બહુ મન કર્યું એટલે મારે આવું બધું કરવું છે. તો ચાલો મિત્રો હવે બને પછી બતાવું કે કેવું બને છે. પહેલી વખત બનાવી છે તો ખમણ તો બની ગયું મસ્ત. મસ્ત બને, કાપી નાખીએ આપણે જેવું બન્યું એવું પણ કાપી નાખીએ. આજે ખમણ ઘેર બનાવે મમ્મી માટે. બરાબર મમ્મી અંદર થઈ ગયા. સારું સરસ થયું. તો મિત્રો આવું બનાવ્યું મેં બરાબર. મિત્રો આવડતું નહીં મને, પહેલું જ કહું કે મેં ખમણ બનાવતા આવડતું નહીં, પણ આ તો બનાવે છે. તેલ તો હજુ ગરમ થયું નહીં. થયું બસ બહુ નહીં નાખવાના. રહે તો આમ રાખવા દે ને હાથમાં ના પડા બરાબર. ફૂટી જાય. મરસ નાખી દઈએ, પાણી રેડ દઈએ. હવે કમ્પ્લીટ થઈ. ચાલો બંધ. આ રીતે બનાવીએ ઘેર બનાવ્યું.
તો જો મિત્રો જીવનમાં પહેલી વખત ખમણ બનાવ્યું મમ્મીને ચખાડીએ પહેલાં મમ્મી લે ચાખીએ આખી ગઈ છે એના ટેસ્ટ કરી દો. સારું થયું સરસ થયું. મમ્મી કહે કે મસ્ત ન થયું હવે જો હું કેવું થયું મસ્ત થયું તો મિત્રો મસ્ત થયું છે આમ તો દુકાનના જેવું નહીં પણ મેં બનાવ્યું ને એટલે મારા જેવું થયું એમ નથી સારું થયું. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો થોડોક ફની બની ગયો કોમેડી બની ગયો અને મસ્ત વિડીયો હતો લાઈક શેર કોમેન્ટ જે કરવાનું કરી દેજો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી સરસ ખમણ બનાવ્યું મારા હીને અને બે માં દીકરો ખાઈ ગઈ છે. ચાલો પણ તમે ખાવા.